વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો હાલ ગૃહ રાજ્યમંત્રીના સૂચન પ્રમાણે મિશન ક્લીન ગુજરાતના અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ વડાને સૂચનાઓ આપવામાં આવી હતી કે ગુજરાતને નશામુક્ત કરવાનું હોય, જેથી મિશન ક્લીન નશામુક્ત ગુજરાતના શીર્ષક હેઠળ ડાયરેક્ટર વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની દોરવણી હેઠળ એસઓજીની ટીમ દ્વારા તાંદલજા સન ફાર્મા રોડ ઉપર આવેલી અલસફા ફ્લેટમાં બી ટાવરના બીજા માળે D203માં મહિલા દ્વારા એમટી ડ્રગ્સનો ધંધો કરવામાં આવતો હોય તેની બાતમી એસઓજીને મળતા એસઓજીની ટીમે ફ્લેટ પર રેડ કરી હતી, જેમાં આશરે 30 ગ્રામ જેટલો એમટી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો હતો। તો સાથે જ એક મહિલા આરોપીને પણ પકડી પાડવામાં આવી હતી। ત્યારે આ એમટી ડ્રગ્સની માર્કેટ વેલ્યુ પ્રમાણે લાખોની કિંમતનો આ ડ્રગ્સ पकड़वामा आव्यो हतो। गुनाहित इतिहास है सर, अभी हम चेक कर रहे हैं ना। कहाँ पर पकड़ा गया सर? तांदलजा में अलसफा अपार्टमेंट। किस तरह कामगिरी की गई है एसओजी द्वारा? वो एक इन्फॉर्मेशन के हिसाब से किए हैं केस। दोपहर से हम लोग आए थे। और सर एमडी के साथ और कुछ बरामद किया हो? नहीं, बस एनडीपीएस में सिर्फ एमडी एक ही। कितने का मुद्दा मालूम है? 3 लाख। 3 लाख। कितने साल से करती है सर? जी 3 लाख। कितना टाइम से? अभी भैया इन्वेस्टिगेशन चलेगा तब जाके हम बताएंगे।